નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝના પ્રચલિત કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જોર બિલકુલ ફેલાઈ ગયો છે અને એટલું જ નહીં પરંતુ તમામ રાજકીય પક્ષોએ પોતાના ભાથાના તીર પણ સજાવી દીધા છે. એક તરફ છેલ્લા 3 દાયકાથી અકબંધ શાસન ભોગવનાર ભારતીય જનતા પાર્ટી, જેની સંગઠન સૌથી મોટી તાકાત છે, એમાં પણ જે યુવા કાર્યકરોના ભરોસા ઉપર આ ગઢ ભેદવાની તૈયારી કરી રહી છે, ત્યારે વડોદરા પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ યુવા કાર્યકરોને કરોડરજ્જુ સમાન ગણાવી છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સંગઠનમાં અને મોવડી મંડળના ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓ આ તમામ પ્રકારની જે ચૂંટણીઓ છે એના આટાપાટાને કઈ રીતે મૂલવી રહ્યા છે, એક દર્શક તરીકે જાણવું પણ એટલું જ જરૂરી છે. દર્શક મિત્રો, સામાન્યતઃ જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે જે પ્રદેશના જે સંગઠનના નેતાઓ છે તેમની જવાબદારી બેવડાઈ જતી હોય છે. ત્યારે અત્યંત વ્યસ્ત સમયમાંથી આજે આમંત્રિત કર્યા છે અમે એક એવા નેતાને કે જે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશના અધ્યક્ષ પણ છે, વડોદરાના સાંસદ પણ છે. એટલે એમની પાસેથી વાતો સાંભળવી ખૂબ ઉપકારક અને એટલું જ નહીં પરંતુ ખૂબ મહત્વની પણ સાબિત થઈ શકે છે. દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના પોડકાસ્ટમાં આજે મારી સાથે છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી. નમસ્કાર ડોક્ટર હેમાંગ જોશી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. ડોક્ટર જોશી, સૌથી પહેલા તો આપ મને એ જણાવો કે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બિલકુલ એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવી ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારે આપ હવે સંગઠનમાં પણ છો, પ્રદેશના અધ્યક્ષ પણ છો, તો ઘણા બધાની દાવેદારી જ્યારે સેન્સ લેવાઈ ત્યારે ખૂબ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ મળ્યો. તો આપે માનો છો કે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી અને પ્રો ઇન્કમ્બન્સીની વાતો થતી હોય છે તો આ એનું પેરામીટર છે એવું લાગે છે આપને? સૌપ્રથમ તો પોડકાસ્ટ વિથ વશિષ્ઠ હું પણ જોતો રહેતો હોઉં છું અને ખૂબ માર્મિક અને ખૂબ તર્કભર્યા સંવાદો આ પોડકાસ્ટની અંદર થતા હોય છે. એટલે જ આજે મને પણ મન થયું કે આ પોડકાસ્ટની અંદર હું પણ ઉપસ્થિત રહું અને મને આવકારવા બદલ આપનો અને નેશન પ્લસ ન્યૂઝનો હું આભારી છું. જે પ્રશ્ન આપે કર્યો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને એની અંદર આ સમગ્ર પ્રક્રિયાને આપણે કઈ રીતે જોઈએ, તો હું માનું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણીલક્ષી કાર્યકર્તા નથી હોતો. એ કાર્યકર્તા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, સામાજિક પ્રશ્ન ઊભો થયો હોય કે કોઈ મહામારી કે કોઈ વિપદા સમાજની ઉપર આવી જતી હોય છે, ત્યારે સૌ પ્રથમ જો કોઈ કાર્યકર્તા હોય કે જે ફિલ્ડ પર આવીને લોકોની સાથે ઊભો રહેતો હોય છે તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક એવી તક પાર્ટી પાસે હોય છે કે 10,000 નેતાઓને તૈયાર કરવાનું આ એક મોટી તક મળતી હોય છે, કારણ કે અંદાજે 10,000 જેટલી ટિકિટો પાર્ટીને ફાળવવાની હોય છે. બિલકુલ. આ સમગ્ર પ્રક્રિયાની અંદર સેન્સ પ્રક્રિયા એ ખૂબ જ અતિ મહત્વનું એક પાસું છે અને અતિ મહત્વની એક ચર્નિંગ પ્રોસેસ કહેવાય કે જેની અંદર નિરીક્ષકશ્રીઓ પ્રદેશમાંથી નિમણૂક થઈને આવતા હોય છે અને તમામ ઉમેદવારને પાર્ટીએ તેમને કેમ પસંદ કરવા જોઈએ એ માટે થઈને એમને સાંભળતા હોય છે. ઘણીવાર કોઈ ઉમેદવાર પોતાની વાત મૂકે, ઘણીવાર કોઈ બીજા ઉમેદવાર માટેની પણ વાત મૂકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક વાત ખૂબ સારી એ છે કે સમગ્ર વાત મૂકી અને ઉમેદવાર સૌથી છેલ્લે તો એવું જ કે, માન લો કે હું ઉમેદવાર હોઉં અને આપ નિરીક્ષક હોવ તો હું પહેલા આવીને મારો પરિચય આપું, મેં આટલા સારા કામ કર્યા છે અને પાર્ટી જો મને તક આપશે તો હું આ પ્રકારે આગળ કામ કરીશ, પરંતુ અંતે પાર્ટી જે નિર્ણય કરે એ અમને શિરોમાન્ય રહેશે. હું આપને કહું છું કે જે 10,000 લોકો માટે થઈને પણ જે લાખો લોકોએ જે સેન્સ આપી છે, આ સેન્સની પ્રક્રિયાની અંદર પણ 80% કરતાં વધારે જે દાવેદારો છે એમનું છેલ્લું વાક્ય આ જ રહ્યું હશે કે અંતે પાર્ટી જે કોઈ નિર્ણય લે અમને સૌને શિરોમાન્ય હશે. અને એ જ વાત આજે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર અને ભારતની અંદર અજેય બનાવે છે. બિલકુલ. પરંતુ અમારા દર્શકોને એ જાણવામાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે કે સાંસદ તરીકે જ્યારે આપ ભૂમિકા ભજવો છો અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવો છો, તો આ સંતુલન જાળવવું કેટલું કઠિન બન્યું? કારણ કે સામે ચૂંટણી પણ હતી અને તમારો ગુજરાત ભ્રમણ પણ ચાલી રહ્યું હતું. ત્યારે આવા સંજોગોમાં તમારી પાસે એક કપરી જવાબદારી પણ હતી કે તમે તમામમાં એક પોટેન્શિયલ કેન્ડિડેટ જોઈ રહ્યા હતા. કેટલું ટફ હતું? પહેલા તો
પાર્ટીની અંદર કાર્યકર્તાને જ્યારે પણ કોઈ રોલની અંદર એને મૂકવામાં આવે ત્યારે હંમેશા કાર્યકર્તા એવું ના હોય કે સર્વગુણ સંપન્ન હોય અને એટલે એમને મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે એને રોલ આપવામાં આવે ત્યારે એ કાર્યકર્તા એ રોલની અંદર ફિટ બેસવા માટે હંમેશા યથાશક્તિ તમામ પ્રયત્ન કરતો હોય છે. આપ વિચાર કરો કે જ્યારે મને સાંસદ તરીકે વડોદરાની અંદર મારી પસંદગી થઈ અથવા પ્રદેશના અધ્યક્ષ તરીકે થઈ, તો એવું ન હતું કે મારા કરતાં બીજા કોઈ સારા ઉમેદવારો જ ના હતા, પરંતુ જ્યારે મારી થઈ છે ત્યારે આ વાતને જ શ્રદ્ધા સ્થાને રાખી અને હું કઈ રીતે વધારે બેટર પરફોર્મ કરી શકું. અને આનું એક ખૂબ ઉત્કૃષ્ટ ઉદાહરણ હું આપને કહું તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, કે જેઓ પોતાની વાતમાં હર હંમેશ કહેતા હોય છે કે હું પોતે જો આ ભારતીય જનતા પાર્ટીનો મેં ખેસ પહેરેલો હોય અને ખેસ હું કાઢી અને બાજુમાં મૂકી અને જો હું નીકળું ગામમાં તો મને કોઈ ના ઓળખે, મને ઓળખે છે તો એ કમળથી ઓળખે છે. જ્યારે કાર્યકર્તાને જવાબદારી મળ્યા પછી પણ એની અંદર હું પણ ના આવે, એ જ સંસ્કાર એ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ વડીલો અમને સૌને શીખવે છે. અને એટલે જ મારા માટે આ તમામ જવાબદારીઓની અંદર મારી જાતને ફિટ બેસાડવા માટે ઇઝી થઈ જાય છે. બિલકુલ. પરંતુ ડોક્ટર જોશી, આપને એમ લાગે છે કે જ્યારે ઉમેદવારોની પસંદગી કરવાની હોય છે તો આ એક બહુ જ ટીડિયસ જોબ હોય છે, કારણ કે તમારે જાતિગત સમીકરણો પણ જોવાના હોય છે, એની વિનેબિલિટી પણ જોવાની હોય છે, સામેવાળાની એક્સપેક્ટેશન્સ પણ જોવાની હોય છે. તો આ બધામાંથી જ્યારે આપ પસંદગી થાય છે તો પછી સ્વાભાવિકપણે જે અલગ અલગ જગ્યાઓ પરથી વિરોધના સૂર પણ ઉઠતા હોય છે, ત્યારે પછી ડેમેજ કંટ્રોલ કરવાનો વારો આવતો હોય છે. તો આપ એમ માનો છો કે આ પ્રકારની જે સ્થિતિ છે તો એમાં તમારી પાર્ટીને હવે 3 દાયકા ઉપરાંતનો અનુભવ થઈ ગયો છે, તો આપ એમ માનો છો કે એને પાર્ટી પણ હવે વધારે સિરિયસલી નથી લઈ રહી, કારણ કે પાર્ટી પોતાના અત્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે, એવું લાગે છે આપને? જો વશિષ્ઠભાઈ આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું એ આપણા માટે ખૂબ એરોગન્ટ સ્ટેટમેન્ટ કહેવાશે કે પાર્ટી હવે આ વસ્તુને ગંભીરતાથી નથી લઈ રહી. હું આપને એક બે ઉદાહરણ આપું કે માની લો આપણા ઘરની અંદર આપણે પણ ઘર એક આપ સમજો કે કમ્યુનિટીની જેમ આપણે ઘર ચલાવતા હોય અને એની અંદર ઘરની અંદર એક ફ્રીજ લેવામાં પણ કોઈ બીજો નિર્ણય થાય અને ઘરનું એક સદસ્યને ગમે કે મને આ બ્રાન્ડનું ફ્રીજ તો મારે નથી જ જોતું, મારે આ જ બ્રાન્ડનું ફ્રીજ લેવાનું હતું, અને ત્યારબાદ એનાથી એને અસંતુષ્ટ થાય તો એનો મતલબ એવું નથી ઘરમાં સંપ નથી. ઘણીવાર એવું થાય કે પાર્ટીની અંદર ઉમેદવારીની ચયન પ્રક્રિયામાં કોઈની લાગણી દુભાતી હોય છે, કાર્યકર્તા આવીને પોતે એ લાગણીની અંદર પોતાની વાત મૂકતો હોય છે, પરંતુ પાર્ટી એને ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે. આપ વિચાર કરો, આજે 2 દિવસ થયા ચૂંટણીની અંદર જે ઉમેદવારી પ્રક્રિયાની તમામ જે ચયન પૂર્ણ થયું, ફોર્મ ભરાઈ ગયા, બધું થઈ ગયું. જે સૂર વિરોધનો 2 દિવસ પહેલા ઉઠ્યો હતો એનાથી 10% સૂર હવે બચ્યો છે. કેમ? એટલે નહીં કારણ કે પાર્ટીએ એને ગંભીરતાથી નથી લીધું, પરંતુ પાર્ટીએ બેસી અને એની સાથે તમામ સાથે વાત કરી, એમને સમજાવ્યું કે કયા સમીકરણોમાં કઈ પરિસ્થિતિમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને એનો મતલબ એવો નથી કે તમને પાર્ટી યોગ્ય નથી માનતી. જ્યારે અમને જનસેવા સંકલ્પ માટે તમામ મહાનુભાવો આવ્યા હતા ત્યારે પણ તમામ મહાનુભાવો માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી તમામે કહ્યું હતું કે આપનું ચયન થયું છે, પણ એવા ઘણા કાર્યકર્તા આપના કરતા સારા હતા કે એનું ચયન નથી થઈ શક્યું. આ ભાવ એ તમામ ચયનિત ઉમેદવારોને પણ સમજાવવામાં આવે છે. એટલે ગંભીરતાથી નથી લેતી એવો કોઈ વિષય નથી, પરંતુ એમને પણ વધારે સાંભળી અને એમનો કોઈ પ્રકારના કોઈ 1-2 મુદ્દાઓ હોય તો એને કઈ રીતે આગળ જતા એને આપણે સંતોષ આપી શકાય એના માટે પણ પાર્ટી હંમેશા કાર્યરત હોય છે. પરંતુ ડોક્ટર જોશી, પ્રદેશ અધ્યક્ષ જ્યારે વડોદરા આવ્યા ત્યારે એમનું એક બહુ સૂચક નિવેદન હતું કે મારો એ સારો નહીં પરંતુ સારો એ મારો, એ ઉક્તિને ધ્યાનમાં લેવાની. તો આપ એમ માનો છો કે એ જ ઉક્તિના આધારે વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી થઈ છે, એવું લાગે છે? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ એવા જેટલા પણ ઉમેદવારો છે, પછી એ વડોદરા મહાનગર હોય કે કોઈ પણ મહાનગર, જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા કોઈ પણ હોય, એની અંદર એક સર્વસમાવેશી અભિગમ લઈ અને કઈ રીતે વિવિધ સમાજને, વિવિધ વર્ગને, તમામ લોકોને સાથે મળી સારું ભણેલા, સારા અનુભવી, એટલે એક કહેવાય ને કે ભણેલા અને ગણેલા તમામ લોકોનો સમન્વય કરીને એક સારો ગુલદસ્તો બનાવવાનું કામ એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશની ચૂંટણી સમિતિ કરતી હોય છે, પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. અને જ્યાં ક્યાંય પણ ઉમેદવારોનું ચયન થયું છે એ ઉમેદવારોનું ચયન ક્યાંય પણ ઓવરનાઇટ નથી થયું. કેટલી ફિલ્ટર પ્રક્રિયાને પાર કરી અને ઉમેદવારોનું ચયન થતું હોય છે અને કેટલી પ્રોસેસની અંદર એક એક વ્યક્તિ માટેના ચર્ચાઓ, એને લઈને શું મુદ્દાઓ છે, બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને પાર્ટી આ પ્રક્રિયાનું
ચયન પ્રક્રિયા પૂર્ણ કરતી હોય છે. અને હું માનું છું કે જે કંઈ પણ ઉમેદવારો પાર્ટીએ આ વખતે જવાબદારી આપી છે, એવું નથી કે એ શ્રેષ્ઠતમ ઉમેદવારો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં જે કોઈ પણ સમીકરણો પાર્ટીએ જોયા એની અંદર ખૂબ યોગ્યતમ એમણે પાર્ટીએ ચયન કર્યું છે. પરંતુ ડોક્ટર જોશી, અત્યારે જે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને જે પોર બેઠકની વાત કરીએ તો એમાં આપના મોરચાના ઉપાધ્યક્ષ અંકિતા પરમારને ટિકિટ મળી અને એને પરિણામે જે નયના પરમાર જે પણ દાવેદાર હતા, બરાબર, અને એમણે 100% અપક્ષનું ફોર્મ ભરી પણ દીધું જ છે. તો આપ એમ માનો છો કે એક પદ એક વ્યક્તિની વાત કરીએ તો પછી આ પ્રકારના જ્યારે નિર્ણયો લેવાય તો પછી એ તો એની પર અવાજ તો ઉઠશે જ ને ડોક્ટર. જ્યારે અમે નિરીક્ષક તરીકે તમામ અલગ અલગ જિલ્લાઓમાં ગયા હતા અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા જ્યારે આ બાબતે એક ગાઈડલાઈન માર્ગદર્શિકા જ્યારે અમને સમજાવવામાં આવી હતી, ત્યારે જ એવું નક્કી થયું હતું કે જિલ્લો મહાનગર હોય કે પ્રદેશ હોય, ક્યારે પણ કોઈ એક વ્યક્તિને આ ચૂંટણીની અંદર જ્યારે એમનું ચયન કરવામાં આવશે ત્યારે એમની પાસેથી એમની જે પૂર્વ જવાબદારી જે ચાલુ હશે એમાંથી એમનું રાજીનામું લેવામાં આવશે. આ વાત માત્ર પોર બેઠક પણ નહીં, પરંતુ તમામ બેઠકો ઉપર ઘણા લોકો સંગઠનમાં કોઈ હોદ્દા પર હશે, ઘણા લોકો બીજા કોઈ હોદ્દા પર હશે, કોઈ ચૂંટાયેલી સંસ્થાના કોઈ હોદ્દા ઉપર હશે, તમામ હોદ્દા ઉપરથી એમણે રાજીનામું આપવું જ પડશે. એકવાર આ ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ચૂંટણી સમિતિ તમામના રાજીનામા સ્વીકારી અને એમને એ જે એમની જૂની જવાબદારી છે એમાંથી મુક્ત કરશે. અને આ વાત તમામ પાર્ટીના કાર્યકર્તાઓને ખ્યાલ છે. બિલકુલ. એટલે આ બાબતનું પણ કાળજી રાખવામાં આવી છે કે માની લો કે વડોદરાની અંદર પણ આપ જુઓ, ઘણા સંગઠનના આપણા હોદ્દેદારોને ટિકિટ મળી છે, ઘણા વોર્ડ પ્રમુખશ્રીઓને પણ ટિકિટ મળી છે, પરંતુ ચૂંટણી પૂરી થશે ત્યારબાદ ત્યાં પણ નવીન વ્યક્તિની નિમણૂક થાય અને બીજા વ્યક્તિને પણ આ પદથી સંતોષ આપવાનો પ્રયાસ એ વડોદરામાં આપણા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવશે. બિલકુલ. પરંતુ હવે જ્યારે આપે કીધું તો આ એક કાર્યકરોને એક બહુ સ્પષ્ટ મેસેજ છે કે એમના માટે પણ હજુ પણ એક તક ખુલેલી જ છે અને કદાચ જે ઉમેદવારો જે કદાચ અલગ અલગ સંગઠનમાં પોતાની જવાબદારી નિભાવે છે તેમણે રાજીનામું આપવું જ પડશે. હવે હું વાત કરું છું ડોક્ટર હેમાંગ જોશી, ભૂપેન્દ્ર લાખાવાલાના નિવેદનની. પાર્ટીએ તમામ પ્રકારની એમને તક આપ્યા પછી, આટલા વખત પછી જ્યારે એમને એવું ખબર પડે છે અને એમનું એવું નિવેદન આવે છે કે વડોદરામાં બધું ઠીક નથી જઈ રહ્યું અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપાર ભ્રષ્ટાચાર છે, તો આપે માનો છો કે આ પ્રકારના નિવેદનો કેમ આવે? પહેલી તો વાત. જો આદરણીય લાખાવાલાજી એ અમારા સૌના ખૂબ જ વડીલ છે, એમનો મારી જેટલી ઉંમર છે એટલો એમનો અનુભવ છે, એટલે એમના વિશે અને એમના નિવેદન વિશે કોઈ નિર્ણાયક વાત કરવી એ મારા માટે થોડો અવિવેક ગણાશે. પરંતુ હું માનું છું કે આપણે સૌએ એમના આ મતને એમનો વ્યક્તિગત મત ગણવો જોઈએ અને આ વ્યક્તિગત મત છે. કોઈ દિવસ પાર્ટી દ્વારા અમને કહેવામાં નથી આવ્યું કે ભાઈ આ પ્રકારની આખી પરિસ્થિતિ છે અને એટલે આ પ્રકારના ઉમેદવારોનું ચયન આપણે આ વખતે કરી રહ્યા છે. એટલે આ સમગ્ર જે નિવેદન છે એમના વિશે સૌથી સારી રીતે કોઈ જવાબ આપી શકે તો આદરણીય લાખાવાલા સાહેબ જ આપી શકે. હું આ વાતમાં બીજું કોઈ પ્રકારનું એમના નિવેદન ઉપર કોઈ નિવેદન આપવું એ મારા માટે થોડું અયોગ્ય ગણાશે. ડોક્ટર જોશી, ગત ટર્મની વાત કરીએ તો ગત ટર્મમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ 69 બેઠકો મેળવી અને કોંગ્રેસની એ હદે સ્થિતિ કરી કે સત્તાવાર વિપક્ષ તરીકેની માન્યતા પણ ન મળે. પરંતુ છેલ્લા 2 વર્ષથી આપ જોઈ રહ્યા છો કે સ્વેજલ વ્યાસ અને આશીષ જોશી નું જે નિવેદનો આવી રહ્યા હતા અને એના પછી હવે જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર પણ થઈ ગયા, તો આપે માનો છો કે ભારતીય જનતા પાર્ટી પાસે એક એમ્પલ ટાઈમ હતો એમની તમામ પ્રકારની રણનીતિને ડીકોડ કરવાનો અથવા તો એની સામે એમને કાઉન્ટર કરવાનો, તો એ માટેની કેટલા હદ સુધીની તૈયારી છે હવે તો જ્યારે એ સત્તાવાર ઉમેદવાર પણ થઈ ગયા છે? જો સૌપ્રથમ તો એક એવી પાર્ટી કે જે ગુજરાતીઓને અભણ ગણે છે, જે ગુજરાતીઓને મૂર્ખ ગણે છે, એવી પાર્ટીમાં તેઓ ભળી અને હવે ગુજરાતીઓ વચ્ચે મત માગવા નીકળ્યા છે. એટલે હું એમને કહું છું કે એમનામાં ડેરિંગ તો કહેવાય, એ વાત તો સાચી જ છે, પરંતુ એ ડેરિંગ એમણે માઇન્ડફુલ ડેરિંગ કરી છે કે અનમાઇન્ડફુલ ડેરિંગ કરી છે એ ચૂંટણી પછી ખબર પડશે. બીજી વાત હું આપને કહું તો એ કોઈ વ્યક્તિઓની રણનીતિને ડીકોડ કરવું
એ પાર્ટીનું ક્યારેય પણ લક્ષ્ય નથી હોતું. પાર્ટીનું લક્ષ્ય હોય છે કે લોકો સુધી કઈ રીતે વિકાસના કામો પહોંચે, અને વિકાસના કામો જ્યારે આપણે કર્યા હોય ત્યારે એ કાર્યોને કઈ રીતે આપણે લોકોને યાદ કરાવીએ કે 5 વર્ષ પહેલાં આટલી જગ્યા પર વિકાસ નહોતો, પરંતુ 5 વર્ષ પછી આટલા વિસ્તારની અંદર વિકાસના નવા સોપાન આપણે સિદ્ધ કર્યા છે. ઘણીવાર એવું હોય છે કે આપણે કોઈ સારું કામ કર્યું હોય, પરંતુ એ સારા કામને આપણે રિપોર્ટ ના કરીએ ને તો કોઈને ખબર પણ ના પડે કે આપણે સારું કામ કર્યું છે. અને વાત હું વડોદરા કોર્પોરેશનની કરું તો છેલ્લા 5 વર્ષની અંદર ઘણા એવા સારા હોલિસ્ટિક કામો એ વડોદરા કોર્પોરેશન દ્વારા થયા છે, અને ઘણા સારા વિકાસની હરણફાળ આપણે પહોંચાડી શકાય એવા સારા કામોનું પાયો પણ આ 5 વર્ષની અંદર નખાયો છે કે જે હવે આવનારા 5 વર્ષની અંદર આપણને એ ચરિતાર્થ થતું જોવા મળશે. જેમ કે ઈ બસની હું આપને વાત કરું કે આપણું મલ્ટીમોડલ હબ માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે, હું આપને વાત કરું તો ઘણા એવા અત્યારે આપ જુઓ જે રીતે જાપાનની અંદર આપણે ચેરી બ્લોસમ જોવા માટે ઘણીવાર જતા હોઈએ છીએ, એવા પ્રકારના અહીંયા પણ ઘણા એવા કોરિડોર્સ રોડ ઉપર બનાવવામાં આવ્યા છે કે જ્યાં એક ચોક્કસ સિઝન ઉપર સારામાં સારું એક આપણને એવું લાગે નહીં કે આ વડોદરા જ છે, એવા પ્રકારનું પણ એક ડેવલપમેન્ટલ પ્લાનિંગ આ વડોદરાની અંદર જ થયું છે. આપને હું કહું તો ઘણા બધા રોડ કે જે રોડના જે નેરોઈંગના કારણે આટલી સમસ્યા થતી હતી, એ રોડ વાઇડનિંગનું પણ કામ આ છેલ્લા 5 વર્ષની અંદર થયું છે. જ્યારે પહેલાં આપણે દુમાળથી અંદર વડોદરાની અંદર આવતા હતા, અમદાવાદથી કે સુરતથી આવતા હોઈએ ત્યારનો નજારો અલગ હતો ને અત્યારે આપણે જો એ દુમાળની અંદર આવીએ તો આપણને જે પ્રકારનું રોડ વાઇડનિંગ અને આજુબાજુનું લેન્ડસ્કેપિંગ આપણે જોઈએ છે તો આપણને લાગે છે કે આપણે કોઈ સારા શહેરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. એટલે મને લાગે છે કે રિંગ રોડની જો હું આપણે વાત કરું, રિંગ રોડનું 20% જેટલું કામ બાકી છે કે રિંગ રોડનો પહેલો ફેઝ આપણે ઓપન કરી શકીએ. એટલે ઘણા એવા કામો અત્યારે પ્રગતિ ઉપર પણ છે, ઘણા એવા કામો આપણે સારા કરી પણ શક્યા છે. અને હું માનું છું કે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કોઈ પણ નેગેટિવિટીને કાઉન્ટર કરવા કરતાં માત્ર ને માત્ર ડબલ એન્જિનની સરકાર, કેન્દ્ર અને રાજ્ય સરકાર અને એમના માધ્યમથી કોર્પોરેશન દ્વારા જે કામો કરવામાં આવ્યા છે એ કામની સુવાસ જ ઘર ઘર સુધી જો પહોંચાડીશું તો પણ કાર્યકર્તાઓને કોઈ પ્રકારની મુશ્કેલી નહીં પડે. હું તમારી વાત સાથે સહેમત છું, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીનો ફેસ છો, પરંતુ હકીકત તો એ પણ છે ડોક્ટર જોશી કે જ્યારે આપ સાંસદની ચૂંટણી લડો છો, વિધાનસભાની ચૂંટણી લડો છો, જ્યારે આપ પ્રચાર માટે જાઓ છો ત્યારે એ મતદાર સાંસદના ઉમેદવારને પણ પેવરની ફરિયાદ કરે છે. અને તમે ધ્યાનથી સાંભળો પણ છો, કારણ કે સ્વાભાવિકપણે એ તમારો લાગતો વળગતો વિષય નથી. પરંતુ આપ મને એ સમજાવો કે જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં સાંસદ તમે લડો છો, વિધાનસભા લડો છો, એ તો કોર્પોરેટરના કામ ઉપર લડાઈ છે એન્ડ ઓફ ધ ડે. તો આપ મને એ કહો કે આજ દિન સુધીમાં જો સ્માર્ટ સિટી વડોદરાની અંદર પાલિકાના કેમ્પસમાં આજે પણ પાણીના માટે માટલા ફૂટતા હોય તો આપે માનો છો કે જ્યારે પ્રધાનમંત્રીએ પણ એવું વારે વારે કીધું છે કે જો છેવાડાના માનવી સુધી તમારો વિકાસ પહોંચતો નથી, એ ઇન્ક્લુસિવ ગ્રોથ નથી, તો હવે વર્કિંગ પેટર્ન બદલવાની જરૂર છે. કારણ કે જે સત્તાધારી જે લોકો છે એમણે કમ્ફર્ટ ઝોનમાંથી પણ બહાર આવવાની જરૂર છે. આ તો દીવા જેવી ચોખ્ખી વાત છે ડોક્ટર, અને એને ડિનાય કરે કોઈ છૂટકો નથી, એવું લાગે છે. હું પહેલા તો આપની કોઈ વાતને ડિનાય એટલે નથી કરતો, કારણ કે એક ક્યારેય કોઈ વરિષ્ઠ પત્રકારનો કોઈ ઓપિનિયન હોય એ હંમેશા જે પોલિટિકલ વર્કર હોય એના માટે એક લર્નિંગ ઓપોર્ચ્યુનિટી હોય. એટલે એ વાત ચોક્કસપણે અમારા બધા કાર્યકર્તાઓ માટે એક આપે સારી વાત કહી કે કમ્ફર્ટ ઝોનથી બહાર આવવું એ તમામ પોલિટિકલ વર્કર માટે ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ વશિષભાઈ, એક વાત મારે આપને જે સવાલ પૂછવો છે, આપ એટલા અભ્યાસુ પત્રકાર છો, કોવિડનો આપ સમય લઈ લો, પૂરનો આપ સમય લઈ લો, કોઈ પણ સમય આપ લઈ લો, ત્યાં તમને હું માની શકું કે કોઈ એક ઉમેદવાર, એક કોર્પોરેટર, એક વ્યક્તિ માટે થઈને કોઈ સોસાયટીના મિત્રોની લાગણી હોઈ શકે કે એમને વિરોધ થયો, એમણે સમય પર ફોન ના ઉપાડ્યો હોય કે કશું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટી એઝ અ પાર્ટી એના કાર્યકર્તાઓ દ્વારા પછી એ કોરોના હોય તો એમની અંદર પણ ક્વોરન્ટાઇન સેન્ટર્સ બનાવી અને ફૂડ પેકેટનું વિતરણ હોય, અસ્થિ વિસર્જન હોય થી લઈને ઘણા બધા એવા કાર્યો કે જે પોતાના ઘરવાળા ત્યારે નહોતા કરતા એવા કાર્યો પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા છે. પૂર આવે તો પૂરની અંદર
કેટલા બધા જગ્યા પર આપણે ફૂડ પેકેટનું વિતરણ કરવાનું હોય, કોઈનું રેસ્ક્યુ કરવાનું હોય કે કોઈને હોસ્પિટલ લઈ જવાના હોય, આ તમામ બાબતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એઝ અ પાર્ટી ખૂબ સારું કામ કર્યું છે. એટલે જે વ્યક્તિના રૂપે ક્યારેય પણ કોઈ જવાબદારી જ્યારે આપણને મળી હોય ત્યારે હું હંમેશા માનું છું કે આપણે આપણા કમ્ફર્ટ ઝોન નહીં, પરંતુ શાના માટે આપણને આ જવાબદારી મળી છે એ જવાબદારી ઉપર આપણે કામ કરવું જ જોઈએ, એ બાબત હું એગ્રી છું. પરંતુ આ સંસ્કાર જ ભારતીય જનતા પાર્ટીના છે કે સેવા હી સંગઠનના માધ્યમથી જ આપણે હંમેશા લોકોની વચ્ચે રહીને કામ કરવાનું હોય છે. બે એવા હું આપને ઉદાહરણ આપું તો જ્યારે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું ત્યારે પ્લેન ક્રેશની અંદર જ્યાં સુધી આપણા છેલ્લા વડોદરાવાસી જે હતા 32 જેટલા લોકો હતા, એમાંથી જે છેલ્લી જે આપણને મોર્ટલ્સ ના મળ્યા ત્યાં સુધી પણ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મારા ઓફિસના માધ્યમથી સતત ત્યાં રહીને સંકલન કરીને બધા સાથે રહ્યા હતા. તો આ કોઈ અમને પાર્ટીની સૂચના ના આવી હોય, પરંતુ આ પાર્ટીના સંસ્કાર જ હોય કે જે અમને પ્રેરિત કરે કે આ સમય એવો છે કે અમારે લોકોની વચ્ચે રહેવું જોઈએ. એટલે આ ભારતીય જનતા પાર્ટી એનું સૂત્ર એ સેવા હી સંગઠન છે અને હંમેશા આ જ સૂત્ર સાથે પાર્ટીનો કાર્યકર્તા કાર્ય કરતો હોય છે. જે આપ કહો છો કે કમ્ફર્ટ લેવલથી બહાર આવવું જોઈએ, તો જો કાર્યકર્તા કોઈ પોતાના કમ્ફર્ટ લેવલથી બહાર ના આવે તો પાર્ટી પણ વખતો વખત એનું આકલન કરતી હોય છે. તો આપને એવું લાગે છે કે આ પ્રકારનો જો કમ્ફર્ટ ઝોન હોય તો પછી જે તે કાર્યકર પાર્ટી માટે એસેટ ઓછી અને લાયબિલિટી વધારે થઈ જાય છે? એ તો એક સ્પષ્ટ વાત છે કે ક્યારેય પણ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહી અને આપણે સમાજ કાર્ય ના કરી શકીએ, અને ખાસ કરીને એવી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં તો સેવા હી સંગઠન જ એમનું સૂત્ર છે, ત્યારે આપણે હંમેશા વી હેવ ટુ વોક એન એક્સ્ટ્રા માઇલ ફોર ધ બેટરમેન્ટ ઓફ પીપલ. બિલકુલ. પણ અને હવે જ્યારે તમે સાંસદ પણ છો અને એક યુવા મોરચાના અધ્યક્ષ પણ છો, સામાન્યતઃ રાજનીતિનું એક પાસું એવું પણ છે કે ચૂંટાયેલી પાંખ અને સંગઠન આ બે નદીના બે કિનારા છે, જે રાજનીતિનું એક પરસેપ્શન છે. તો એ બે ક્યારે ભેગા નથી થતા. નો ડાઉટ મિટિંગો સાથે થાય છે, સિટિંગો પણ સાથે થાય છે, પરંતુ પછી જે ધુમાડો બહાર દેખાય છે એ બધાને જ ખબર છે. આપ બિલકુલ બંને જગ્યા પર કોમન છો. ચૂંટાયેલી પાંખ પણ આપને ખબર છે, સંગઠનના નેતા તરીકે પણ આપ. તો આપને શું લાગે છે કે સંગઠન સર્વોપરી છે એ વાત સાથે આપ સહેમત છો? સંગઠન સર્વોપરી એ વાત સાથે તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સંમત છે. જ્યારે તેઓ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાના અંતે એવું કહેતા હોય કે ભલે હું સરકારનો વડો છું, પરંતુ પાર્ટીના કાર્યકર્તા તરીકે નીતિન નબીનજી મારા બોસ છે, ત્યારે હું પણ સ્પષ્ટપણે એવું માનું કે સંગઠન સર્વોપરી છે. પરંતુ સંગઠનની અંદર હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે હોય, હું પ્રદેશ અધ્યક્ષ છું યુવા મોરચાનો, હું મારું જ ઉદાહરણ લઉં એટલે કોઈને ખરાબ ના લાગે, હું યુવા મોરચાનો પ્રદેશ અધ્યક્ષ છું, હું સાંસદ છું વડોદરાનો, પરંતુ હું જ્યારે એવું માનવા લાગુ કે હું કંઈક છું એટલે હું સાંસદ છું અથવા હું કશું છું એટલે જ હું યુવા મોરચાનો પ્રદેશ અધ્યક્ષ છું, ત્યારે આ ધુમાડાનું આપ કહો છો ને ધુમાડા બહાર આવવાનું શરૂ થાય છે. પરંતુ જ્યારે આપણે આપણી જાતને સંગઠનના કામમાં ખપાવી દઈએ, જ્યારે એક સાંસદ તરીકે હું પાર્ટીની બેઠકમાં બેઠો હોઉં, મારું હું કોઈ ઓપિનિયન આપું, ઓપિનિયન ના સ્વીકારાય તો પણ ફરી હું પાર્ટીના કામમાં લાગી જાઉં, ત્યારે સમજવાનું કે મારી અંદર પણ એ સંગઠન સર્વોપરીનો આત્મા હજુ જીવન છે. તો પછી જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટાઈ ગયા પછી જે સંગઠન સામે શિંગડા ભેરવે છે, તો આપે માનો છો કે એ એકચ્યુઅલી નૈતિકતાની દ્રષ્ટિએ પણ ઠીક નથી? એ પાર્ટીના સંસ્કાર છે કે ક્યારેય પણ આપણે સંગઠનની સામે, અને સંગઠનની સામે જો ભારતીય જનતા પાર્ટીમાં વર્ડ જ નથી. આપણે સૌ કોઈ ધારાસભ્ય હોય, સાંસદ હોય, તમામ લોકો અંતે તો કાર્યકર્તા જ છે. ધારાસભ્ય સાંસદ તરીકે તો 5 વર્ષ પછી એમની જવાબદારી બદલાઈ પણ શકે છે, પરંતુ કાર્યકર્તાની જવાબદારી ક્યારેય બદલાતી નથી. માત્ર એ તમામ મહાનુભાવો એ વાત યાદ રાખવાની જરૂર છે. જો યાદ રહી લે તો એમાં કોઈ પ્રકારનું કોઈને કોઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય એવું શક્યતા નથી. પાર્ટીની ઓર્ગેનાઇઝેશનલ કલ્ચર જ એવું છે કે આપ જો એમાં આ વાત યાદ રાખો ને કે અંતે હું એક કાર્યકર્તા છું, તો બીજા કોઈ પ્રકારના પ્રોબ્લેમ ના આવે. આ ખૂબ સારો ફોર્મ્યુલા પાર્ટીના વડવાઓએ અમને આપી દીધો છે. ઓકે. હવે ડોક્ટર, આપણે જયારે સોના અંત તરફ છીએ ત્યારે ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ એવું કીધું હતું કે આ વખતે અમે કોંગ્રેસને એક સુમોમાં સેટ થઈ જાય એ હદે લાવી દઈશું અને 7 બેઠકો લઈએ. હવે આપ યુવા છો અને આપનું જે રણનીતિ છે, કારણ કે આપના જે કાર્યકરો છે એમાં 90% યુવા કાર્યકરો છે અને એ આપના મોરચાના જ કાર્યકરો છે. તો હવે આપ શું માનો છો કે હવે કોંગ્રેસનું રાજકીય ભવિષ્ય આ
બોર્ડમાં શું હશે? હું માનું છું કે કોંગ્રેસ આ વખતે પણ સુમોથી રિક્ષામાં આવી જાય તો નવાય નહીં, અને એના કરતાં પણ વધારે કે કોંગ્રેસ જો સુમોમાં પણ હશે તો અધવચ્ચારે સુમોનું પંક્ચર જ થવાનું છે. આ વખતે એવા ઉમેદવારો જ કોંગ્રેસ એવા ચૂઝ કર્યા છે કે એમના ભારથી જ ટાયર પંક્ચર જો એ લોકો આવી પણ ગયા ને તો પણ થઈ જવા. એટલે આ વખતે ઓપરેશન લોટસની જરૂર નહીં પડે. આ વખતે ઓપરેશન લોટસની ક્યારેય પણ જરૂર નહોતી પડતી, પરંતુ ઘણીવાર તો એવું હોય કે કોઈને ધર્મના રસ્તા પર ચાલવું હોય તો અમે ના પાડી શકીએ. એટલે ક્યારે પણ ભાજપને ઓપરેશન લોટસની જરૂર નથી પડી, એ લોકોને જ કમળની આટલી બધી યાદ આવતી હોય. હા, એટલે આ તો તમારો ગર્ભિત ઇશારો છે કે નમો કમલમના દરવાજા ખુલ્લા જ છે. વાત નમો કમલમના દરવાજાની નથી, વાત રાષ્ટ્રહિત માટે કોને કામ કરવું છે એ સવાલની છે. એ સવાલ જેના પણ મનમાં થાય અને જેને પણ રાષ્ટ્રનું કામ કરવું હોય એ કોઈ પણ વ્યક્તિ કાર્યકર્તા તરીકે હંમેશા પાર્ટીમાં કામ કરવા માટે આવકાર્ય છે. ઓકે ડોક્ટર, હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જે મતદાન થશે તો એમાં આપના કાર્યકરોનો રોલ ખૂબ મહત્વનો રહેવાનો છે, કારણ કે એ મતદારોને બૂથ સુધી લાવશે, ઘરે ઘરે કોન્ટેક્ટ પણ કરશે અને ખૂબ મેસિવ કેમ્પેન પણ શરૂ થશે. એમને શું સંદેશો આપવા માંગશો? પહેલા તો એક વિશેષ આપને માહિતી આપના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને જણાવવા માંગીશ કે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીએ જ્યારે અમે અમારા હોદ્દાની અંદર ચાર્જ જ્યારે સંભાળ્યો ત્યારે એમણે ખૂબ જ સારું અમને માર્ગદર્શન આપ્યું હતું કે આ વખતે કોઈ પણ ચૂંટણી હોય આપણા માટે લક્ષ્ય એ સીટ જીતવાનું ના હોય, આપણા માટે લક્ષ્ય હોવું જોઈએ બૂથ જીતવાનું. એટલે માન્ય વિશ્વકર્માજીએ કહ્યું તો બૂથ જીતા તો ચુનાવ જીતા, અને એના જ માધ્યમથી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા કયા પ્રકારે અત્યાર સુધીમાં કામ કરવામાં આવ્યા તો હું એક બે લેન્ડમાર્ક ઉદાહરણો આપને આપું તો તારીખ 26 માર્ચથી 29 માર્ચ અંતર્ગત અમે વિજય સંકલ્પ વિસ્તારક યોજના ચૂંટણી જાહેર થાય એ પહેલા અમે આ યોજના શરૂ કરી હતી કે જેની અંદર આખા ગુજરાતની અંદર 596 મંડળોની અંદર એક વિસ્તારક યુવા મોરચાનો કાર્યકર્તા ગયો હતો. મંડળ એટલે વોર્ડ, આપણે મહાનગરમાં એને વોર્ડ કહીએ છીએ. તો 596 વોર્ડની અંદર એક કાર્યકર્તા ત્યાં 4 દિવસ રોકાયો, 3 દિવસનું રાત્રિ રોકાણ કર્યું અને ત્યાં શક્તિ કેન્દ્ર દીઠ પ્રવાસ કર્યા. 5000થી વધારે શક્તિ કેન્દ્રોના પ્રવાસ એ તમામ કાર્યકર્તાઓએ 596 કાર્યકર્તાઓએ કર્યા. 900થી વધારે ટિફિન બેઠક કરી, 400થી વધારે બાઇક રેલીઓ યોજી અને નવા મતદાતાઓનો સંપર્ક કરી અને 25,000 કરતાં વધારે નવા મતદાતાઓને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના સંકલ્પ લેવડાવ્યા. એટલે બૂથ સુધીનો પ્રવાસ તો અમારો ચૂંટણી શરૂ થતાં પહેલા જ યુવા મોરચાના કાર્યકર્તાઓનો થઈ ગયો હતો. એના સાથે સાથે અત્યારે ચૂંટણીની અંદર આપ જુઓ તો તમામ જિલ્લા પંચાયત સીટ સહ અમે ખાટલા બેઠકો કરી રહ્યા છીએ. ખાટલા બેઠકોની અંદર અપેક્ષિત અમે ત્યાંના યુવા સરપંચો અને યુવા પંચાયતના સદસ્યોને અમે અપેક્ષિત કરી રહ્યા છીએ અને એમના સાથે ભારતીય જનતા પાર્ટીના વિચારને સાજા કરી રહ્યા છીએ. મહાનગરોની અંદર પ્રબુદ્ધ યુવાઓ માટે યુવા ટાઉન હોલના માધ્યમથી અમે યુવાનોને સંબોધી રહ્યા છીએ અને તમામ 15 મહાનગરો જે નવી રચના પ્રમાણે 15 મહાનગરોની અંદર યુવા ટાઉન હોલના માધ્યમથી આ વખતની ચૂંટણીની અંદર તમામ યુવાઓ સાથે અમે સંપર્ક સ્થાપવાના છે. અને આ બધા તો વેલ્યુ એડેડ જે કાર્યો છે અમે કરવાના છે. ઘર ઘર સંપર્ક હોય, આપણા સ્લીપ બાંટવાનું હોય, વિજય સંકલ્પ રેલી હોય, આ બધી વસ્તુઓ તો અમે કરવાના જ છે. અને જે તે જિલ્લા મહાનગરના અધ્યક્ષીઓ દ્વારા જે યુવા મોરચાને કામ કરવામાં આપવાનું છે એ તો તેઓ કરવાના જ છે. એનાથી વિશેષ આ વખતે યુવા મોરચાની તૈયારી છે અને ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો એટલે જેવું માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પાર્ટીની કરોડરજ્જુ છે. એટલે એ હંમેશા કોઈ પણ ચેલેન્જ માટે હંમેશા તૈયાર હોય છે અને અમે સૌ આ વખતે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં પણ જબરદસ્ત સારામાં સારું પ્રદર્શન કરી અને પાર્ટીને યશ અપાવીશું એવી અમને વિશ્વાસ છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરાના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી. સતત 365 દિવસ 24/7 ઇલેક્શન મોડમાં રહેતી ભારતીય જનતા પાર્ટી એ હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે માઇક્રો મેનેજમેન્ટ સાથે ઝુકાવી દીધું છે ત્યારે ડોક્ટર હેમાંગ જોશીએ સ્પષ્ટપણે નિર્ધાર કર્યો કે આવનાર દિવસોમાં કોંગ્રેસનો કક્કો અને આપનો એકડો ઘૂસાઈ જશે, એમાં કોઈ બેમત નહીં હોય. અને એમાં સૌથી મોટી મહત્વની ભૂમિકા પ્રદેશના જે યુવા મોરચાના જે કાર્યકરો છે અને જે સમર્પિત કાર્યકરો છે, જે સમર્થિત કાર્યકરો છે, એમની પણ રહેવાની છે. ત્યારે આવનાર દિવસોમાં એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે કે સંગઠન અને ચૂંટાયેલી પાંખ
આ બંનેમાં એક કોમન ભૂમિકા ભજવતા ડોક્ટર હેમાંગ જોશી રાજનીતિના નવા કેલેવર સાથે ફરી એકવાર કાર્યકરો સમક્ષ કઈ રીતે ઉપસ્થિત થાય છે. નેશન પ્લસ ન્યૂઝના આ કાર્યક્રમમાં પધારવા બદલ ડોક્ટર હેમાંગ જોશી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.